નમસ્કાર, કેમ છો? 9:30 વાગી ગયા છે અને એજીસ વિન્ડોમાંથી ડોક્યુ કરવા આપણે તૈયાર છીએ. દોસ્તો, આપ જાણો છો તે રીતે તિહાઈ ટોકના પ્લેટફોર્મ પર એજીસ વિન્ડો અંતર્ગત આપણે રોજબરોજ એક એવા મહેમાનને નિમંત્રણ આપીએ છીએ કે જેને તમે ખૂબ સારી રીતે જાણો છો, પરંતુ એમની કેટલીક નજીકની વાતો, એમના કેટલાક અનુભવો આપણે રોજબરોજ શેર કરતા હોઈએ છીએ અને ધાર્યા કરતા ખૂબ સારો પ્રતિભાવ અમને આપ સૌ તરફથી મળી રહ્યો છે, જેનો અમને આનંદ છે. ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ચલચિત્ર જગત ખાસ કરીને, અને હવે ટેલિવિઝન પણ, જેના નામથી એક પણ ગુજરાતી પ્રેક્ષક અજાણ ન હોય એવા ખૂબ સન્માનનીય કલાકાર એટલે દીપક ઘીવાલા. દીપક ઘીવાલા આજે આપણી સાથે તિહાઈ ટોકના પ્લેટફોર્મ પર જોડાવાના છે. દોસ્તો, દીપકભાઈ સાથે આપણે ખૂબ બધી વાતો કરવી છે, ખૂબ બધા એમના અનુભવો શેર કરવા છે, એમની યાત્રા પર એક નજર નાખવી છે. તો ચાલો વધુ સમય ના બગાડીએ અને આપણે સીધા નિમંત્રણ આપીએ આદરણીય શ્રી દીપક ઘીવાલાને તિહાઈ ટોકના પ્લેટફોર્મ પર એજીસ વિન્ડો અંતર્ગત. વેલકમ દીપક. વેલકમ. નમસ્કાર અભિલાષભાઈ. નમસ્કાર. નમસ્કાર. તિહાઈ ટોકના આ એજીસ વિન્ડોમાં આપનું સ્વાગત છે અને આજે આપની સાથે આપની કલા યાત્રા ઉપર અમારે તમારી પાસે ઘણી બધી વાતો કરવી છે, તમારી સાથે તમારા અનુભવો શેર કરવા છે અને અમારા કેટલા બધા દર્શકો એવા છે કે જે તમારી આ વાત જાણવા માટે અત્યારે ઉત્સુક છે. દીપકભાઈ, કલા યાત્રાની શરૂઆત કઈ ઉંમરે થઈ? અભિલાષભાઈ, હું સ્કૂલમાં હતો જી. લગભગ 1955, 15 વર્ષનો હતો. સ્કૂલમાં ખૂબ જ ઇતર પ્રવૃત્તિમાં મને રસ ખૂબ જ લેતો. નૃત્ય નાટિકાઓ, નાના નાના સ્કૂલમાં જે ભજવાય નાટિકાઓ, અને મારા સ્કૂલના જે બે ટીચર્સ હતા, શ્રી પિનાકિન ત્રિવેદી અને શ્રી મધુભાઈ પટેલ, ખૂબ મને પ્રોત્સાહન આપતા અને કહેતા, દીકરા તું કર વધારે કામ. અને મને પોતાને પણ રસ્તો હતો, પણ સ્કૂલ એટલે સ્કૂલને પ્રમાણે એ ઉંમર જ એવી હતી. ખેર, એ આશામાં રંગભૂમિ સંસ્થા, જે અમારા બધા જ દિગ્ગજો, મોરબીઓ, મહાનુભાવો, એ વખતના, એટલે 1955 ની વાત કરું, ત્યારે એક નાટક તૈયાર કરતા હતા. નામ હતું નર બગ્ગા. વજુભાઈ ટાંક સુરતમાં હતા, એમને એ નાટક લખ્યું હતું અને મારા પહેલા દિગ્દર્શક શ્રી પ્રતાપ ઓઝા. ત્યારે એ નાટકમાં એક યુવાન પ્રિન્સ રાજકુંવરના પાત્રની જરૂર હતી, જેની ઉંમર પણ લગભગ 15-16 વર્ષની હોવી જોઈએ. અને એ પાત્ર માટે મને એ લોકોએ કામ કરવા માટે કહ્યું કે દીકરા તું કર આવ્યો. હું આમ તો બહુ ઉત્સાહિત હતો, પણ હવે બધા પ્રેક્ષકોની સામે આવવું, અને તે વખતના પ્રેક્ષકો બધા માનનીય પ્રેક્ષકો હતા, એટલે અમુક નર્વસનેસ તો રહેવાની. પણ છતાં મને બહુ જ સારી રીતે એ લોકો તૈયાર કરવામાં, તાલીમમાં, રિહર્સલમાં ખૂબ જ મદદ કરતા, ધીરજથી કામ લેતા, સમજાવતા અને પ્રોત્સાહન આપતા ગયા. અને નાટકનો પહેલો શો, અને તે વખતે બોમ્બે સ્ટેટ ડ્રામા કોમ્પિટિશન ની આયોજન થતું હતું. મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત એક જ હતા. અને ભારતીય વિદ્યા ભવન, 13મી માર્ચ એ પહેલો પ્રયોગ, 1955. મારી સામે ચંદ્રિકાબેન શાહ, લીલાબેન જરીવાલા, પ્રતાપભાઈ ઓઝા, લાલુભાઈ શાહ, સુમનભાઈ વ્યાસ, વિષ્ણુકુમાર વ્યાસ જેવા બધા દિગ્ગજ કલાકારો. હું પ્રતાપભાઈના દીકરાનો રોલ કરતો હતો, અને એ જ બહાદુરી મારે બતાવવાની છે મારા પિતામાં હતી. અને ચંદ્રિકાબેન સાથે મારો એક સીન, બે સીન એવા હતા, અને એ મારું પહેલું પ્રથમ ચરણ રંગભૂમિ ઉપર.
અને એ નાટક ફાઇનલમાં સિલેક્ટ થયું હતું એ કોમ્પિટિશનની અંદર, અને નાટક સારા એવા પ્રાઇઝીસ પણ મળ્યા. મને પણ, હું માની નથી શકતો આજે પણ એક પ્રમાણપત્ર મળ્યું હતું અભિનય માટે. એ રોલ, એ પાત્ર જ એવું હતું, કેટલી શુરવીરતા હતી પાત્રમાં. બોલાઈ ગયું, થઈ ગયું. કેમ થયું? મારા માતા પિતાના આશીર્વાદ, ઈશ્વરની કૃપા અને આ બધા દિગ્ગજોનો અદ્ભુત સહકાર, અદ્ભુત પ્રેમ. બસ ત્યાંથી મારી શરૂઆત થઈ. 1955 એટલે આપ જી. કઈ ઉંમરના હો એ ટાઈમે? જવા દો ને સવાલ હવે. ગણી કાઢો. કારણ કે જાણવું એટલા માટે જરૂરી છે. 1955 એટલે હું એવું માનું છું કે 55 વર્ષ પહેલા લગભગ. હા, 55. 55 વર્ષ ની ગણતરી મૂકો તો એ પ્રમાણે થયું. દીપકભાઈ, આ યાત્રાની શરૂઆત તમારી જે થઈ એ મુંબઈથી જ થઈ ને? મુંબઈથી, બિલકુલ. સ્કૂલ પણ મારી મુંબઈમાં, કોલેજ પણ મારી મુંબઈ. ઓકે ઓકે. અને પછી કમર્શિયલ રંગભૂમિ, એટલે જેને કહેવાય કે વિધિવત રીતે રંગભૂમિ ની સાથે આપ જોડાયા, એ ક્યારથી અને કયા નાટકથી? પછી મારી ઓળખાણ ચંદ્રવર્ધન ભટ્ટ સાહેબ સાથે. અને એક વસ્તુ હું ખાસ કહેવા માંગુ છું કે મારા પિતા પ્રોફેસર CL ગેવાલા અમદાવાદમાં LD આર્ટ્સ કોલેજમાં હિસ્ટ્રી અને ઇકોનોમિક્સના પ્રોફેસર. મારા બાળપણ પહેલું 6 વર્ષ અમદાવાદમાં આંબાવાડી શેમાળી સોસાયટી, ત્યાં ઘર હતું. એ મારા ફાધર, માતા પિતા. પછી અમે મુંબઈ, પિતા અહીંયા આવ્યા, એમની બઢતી થઈ. એ અર્થશાસ્ત્રી, ઇકોનોમિસ્ટ હતા અને ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બરમાં એ જોડાયા હતા. પણ એમના એ સમયમાં, એ સ્વાતંત્ર્યની લડતમાં પણ એમણે ભાગ ભજવ્યો હતો. અને એમના અનેક સાહિત્યકાર મિત્રો હતા, લાયક ઉમાશંકર જોશી, જયંતિ દલાલ છે, વગેરે વગેરે, ચંચી મહેતા છે. એ બધાની સાથે એ લોકો મળતા મેળવતા. હું તો મારી તો કોઈ સમજ જેવું કંઈ હતું જ નહીં. પણ એમાંથી અમુક સાહિત્યકારો મુંબઈ પણ આવ્યા. આ રંગભૂમિ સંસ્થામાં એ લોકોનો પરિચય હતો. રંગભૂમિ સંસ્થાને પ્રોત્સાહન આપવા માટે મારા પિતા જ્યોતિન્દ્રભાઈ દવે, ખાસ કરી મુરબ્બી, એ અમારા પાડોશી હતા. એ બધા એક મૈત્રી ભાવે જતા, મળતા અને સંસ્થાને બને તેથી સદ્ધર બનાવવાનો પ્રયત્ન કરતા. સાથે હું પણ જતો. એમ કરતા ત્યાં મારી ભટ્ટ સાહેબ, ચંદ્રવર્ધન ભટ્ટ મારા ગુરુ કહેવાય, એમની સાથે પરિચય થયો. અને એમના નાના મોટા નાટક એટલે લગ્નની બેડી, મનુની માસી, એવા નાટક, જેવી છે તેવી, એવા નાટકથી મારી શરૂઆત થઈ. અને એ બધું 1960 પહેલા, બિટવીન 1957-58 અને 60, એ આ. પણ એ બધા રોલ, સાચું કહું વિલાસભાઈ, તે વખતે બહુ રમતિયાળ હતો. તખ્તાનું પાત્ર ભજવવું, તખ્તા પર એ બધી એવી સૂઝ સમજ મારામાં નહોતી. મસ્તી, રમતિયા નાટક કરતા કરતા મેં કલાકારો એકબીજા સાથે મસ્તી કરતા, હસતા, એવું વાતાવરણ હતું. અને મારા સ્વભાવમાં તે વખતે વધારે. પછી તો મને ઠપકા પડ્યા. ભટ્ટ સાહેબ, અજી મરઝબાન, બધાના હાથ નીચે હું ઘડાતો ગયો. અને થોડું શીખ્યો, ભાનમાં આવ્યો કે ભાઈ આ નહીં ચાલે. અને મારા પિતાએ બી કહ્યું, દીકરા તો આમ કામ કરશે તો ક્યાં નો નીકળે. અરે કરવું હોય તો નિષ્ઠાપૂર્વક, લગન સાથે, પેશન સાથે કામ કર, એ તો કઈ નહીં. ને પત્રકારો, એ લોકો પણ ટીકા કરી કે આ છોકરો શું બોલે છે, કઈ સમજાતું નથી. અને મારી સ્પીડ બહુ હતી અને હું બહુ જ વેસ્ટર્નાઇઝ હતો. એટલે મારું ગુજરાતી નતું બરાબર ઠેકાણા વગર. પણ આસ્તે આસ્તે આ બધા બોધપાઠ મને મળતા ગયા, ઠપકા મળતા ગયા, અને હું એમ આગળ વધતો. આદરણીય ભરતભાઈ ગેલાણી ચિત્રલેખામાંથી આપણી સાથે જોડાયા છે. અને એ મને એક મીઠી સૂચના આપે છે કે દીપકભાઈની ઉંમર ના પૂછો, એ એવરગ્રીન છે અને ગુજરાતી થિયેટરના દેવ સાહેબ છે. અરે વાહ, થેન્ક યુ ભરતભાઈ, થેન્ક યુ, શુક્રિયા, બહુ બહુ શુક્રિયા.
આપણી સાથે મીના ઘીવાલા પણ જોડાઈ ગયા છે. એ પણ લખે છે ડીજી ને એમજી ના સલામ. હા બરાબર, કરેક્ટ. દે ઓલવેઝ કોલ મી ડીજી. યસ. અને અને બહુ સારું લાગે છે. રૂપા દિવેટિયા પણ આપણી સાથે જોડાયા છે. અરે વાહ. દીપકભાઈ, આપણે ખૂબ મારી યાદ આવ્યો. બિલકુલ આપણે ફિલ્મની શરૂઆત ક્યારથી થઈ? આ નાટકોનો દોર ચાલતો ગયો. તેમાં મને એક વાત કેવી જરૂરી લાગે છે કે 1963માં જી ચંદ્રવર્ધન ભટ્ટ સાથે નાટક કર્યું, મારે જુદા થવું. એ નાટક બહુ જ સારું હતું, બહુ ચાલ્યું. એ નાટકમાં ચંદ્રવર્ધન ભટ્ટ પોતે, નિહારિકા ભટ્ટ પોતે, વિજય દત્ત પોતે, કિશોર ભટ્ટ પોતે અને અબવ ઓલ સંજીવ કુમાર અમારી સાથે. ત્યારે સંજીવ કુમાર નહીં પણ હરી જરીવાલા તરીકે ઓળખાતા. અને સંજીવ કુમાર નાટકોમાં કામ કરતા, હિન્દી તેમજ ગુજરાતી. હજુ તો ફિલ્મમાં એમનો પ્રવેશનો તે વખતનો સંઘર્ષ એમનો ચાલુ. એ નાટકમાં મારી બહુ યાદગાર ભૂમિકા હતી. કોલેજ બોય, પણ બહુ જ સરસ પાત્ર હતું. અને એમાં નાટક કરતા કરતા ઘણું મને જાણવા શીખવા મળ્યું. ભટ્ટ સાહેબનો આભારી છું, વિજય દત્તનો આભારી છું. એ લોકો મને બહુ મદદ કરતા. ત્યારથી મારા થોડુંક હું તાણ મારી ઠેકાણે આવી એમ કહી શકું, અને ગુજરાતી ભાષા પર વધારે ધ્યાન આપતો. અને પછી એમ કરતા ભટ્ટ સાહેબ સાથે બીજા થોડા નાટક કર્યા. 1968માં લાલુ શાહ અને વિજય દત્તની સંસ્થા બહુરૂપી, એમણે પહેલું નાટક કર્યું અભિષેક. એ અમદાવાદમાં પણ ભજવાયું છે, અમદાવાદની ટીમ સાથે વર્ષો પહેલા. અભિષેક નાટકમાં મને એક બહુ જ મેચ્યોર ડોક્ટરનો પાત્ર મળ્યું. એ નાટક ખૂબ ચાલ્યું. પદ્મારાણી મુખ્ય ભૂમિકામાં, ચાંપકીભાઈ નાગડા, પ્રતાપભાઈ ઓઝા પોતે, લીલાબેન જરીવાલા, વિજય દત્ત હતા જ, અને હું એ સેકન્ડ હીરો તરીકે એમાં હતો. પણ એ પાત્ર ખરેખર બહુ સારું હતું. મેચ્યોર, વેરી વેરી ડિસન્ટ ડોક્ટર. અને કેમ આખી વસ્તુને એ સમજે છે, જે હિરોઈનનું દર્દ હોય છે, અને એ બધી વાતો બહુ સારી રીતે ગૂંથણી બહુ સરસ કરવામાં આવી. અને એ પાત્ર પછી મને વધારે તકતા અને અભિનય માટે સૂઝ કોઠાસૂઝ વધારે સમજ પડવા લાગી. અને એમ મારું વાંચન વધારે વધ્યું. મોટા મોટા દિગ્દર્શકો સાથે બેસતો, વાતચીત કરતો, સમજવાનો પ્રયત્ન કરતો. ત્યારે મને આંગળી દોરીને કહેવામાં આવતું કે ભાઈ આ ચોપડી વાંચ, આ સાંભળ, આ જો. અને પછી એ લગાવ મારો અભિનય પ્રત્યે, નાટકો પ્રત્યે ખૂબ હતો. 1976માં ડાકોરાણી ગંગા, એ પિક્ચરની શરૂઆત થઈ. અને કૃષ્ણકાંતભાઈ જોડે તો મારો પરિચય બહુ સારો હતો, કારણ કે મેં નાટકમાં બી કામ કર્યું હતું. માણસ નામે કારાગાર 1966માં પ્રવીણ જોશી દિગ્દર્શિત અદ્ભુત નાટક. માત્ર 11 જ્યુરી મેમ્બર્સ, બીજું કોઈ જ નહીં. એના પરથી હિન્દી ફિલ્મ પણ બની. એક રૂકા હવા ફેંસલા કરીને. અને આ નાટક કોમ્પિટિશનમાં રજૂ થયું હતું, બોમ્બે સ્ટેટ કોમ્પિટિશનમાં નહીં, પણ તે વખતે તો ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થઈ ગયા હતા. અને ખૂબ સરસ રીતે રજૂ થયું. નાટકને બેસ્ટ પ્રાઇઝ મળ્યું હતું. અને એમ કરતા 1977ની આસપાસ કૃષ્ણકાંતભાઈ ને ડાકોરાણી ગંગા, મેં એમને સામેથી કહ્યું કે મારું પાત્ર ક્યાં છે, મારો રોલ ક્યાં છે. હવે તે વખતે એમ બધાને ઇમ્પ્રેશન હતી કે હું નાટકમાં બહુ જ વ્યસ્ત હતો. પણ છતાં એક રિગાર્ડ ને ખાતર કૃષ્ણકાંતભાઈએ મને એક નાનકડો રોલ આપ્યો, ઇન્સ્પેક્ટરનો એક કર્યો. અને પછી આગળ વધતા મા બાપ કરીને પિક્ચર આવ્યું 77માં, જે ખૂબ ચાલ્યું, સિલ્વર જ્યુબિલી પિક્ચર. અને ત્યાર પછી પારકી થાપણ, નારી તું નારાયણી, આ બધા અનેક ચલચિત્રોમાં મેં લગભગ 25 થી 30 ચલચિત્રોમાં કામ કર્યું અત્યાર સુધી. એમાં નારી તું નારાયણીમાં ડાકુરાણી ગંગા હું માનું ત્યાં સુધી મને બહુ નાનપણમાં એવું યાદ છે, મોરબીમાં શૂટ થયેલું, કદાચ વાંકાનેરમાં, સોરી વાંકાનેર, કરેક્ટ, વાંકાનેરમાં. અને ક્લાઇમેક્સ ને બધું પાવાગઢ. હા, પેલેસ, વાંકાનેર પેલેસમાં શૂટ થયું હતું. અને મને યાદ છે કે હું 5મા 6ઠા ધોરણમાં એ વખતે હતો, અને હું એ ટોળામાં શૂટિંગ જોવા આવ્યો હતો, મને એવું યાદ છે.
રાઈટ રાઈટ. એટલે અને મને યાદ છે. એમાં મારો ગેસ્ટ અપિયરન્સ જેવો જ રોલ હતો, પણ મને ખૂબ સંતોષ હતો, કારણ કે જી. કેમેરા સામે ગુજરાતી ફિલ્મમાં મેં પહેલી વખત કામ, હમ. એટલે બહુ જ સંતોષ. અને પછી તો આગળ જતા બધા પિક્ચર કર્યા, ખૂબ કર્યા ચલચિત્રોમાં. આપે મા બાપનો ઉલ્લેખ કર્યો. મા બાપ અત્યારે પણ માઇલસ્ટોન ફિલ્મોમાં આજે પણ એનું સ્થાન યથાવત રહ્યું છે. કારણ કે જી જી. અમદાવાદનો રિક્ષાવાળો જેવું ગીત, એમાંથી એક રાઈટ. અવિનાશભાઈનું એવરગ્રીન સોંગ મળ્યું એ ગીતમાંથી. કરેક્ટ કરેક્ટ. અસરાની આંધળી માનો કાગળ. હા, આંધળીમાંનો કાગળ, ઇન્દુલાલ ગાંધીનો, મને હજી એ યાદ છે. આ બે અદ્ભુત ઘટના મા બાપમાંથી મળી. અને ખાસ કરીને તમારો, ફિરોઝભાઈનો, અસરાનીજીનો, એ બધા રાગીણીજી, આ બધાનું એમાં અદ્ભુત અભિનય જુઓ. હા, જો કે એમાં રાગીણી નહોતી મા બાપમાં. હા, એમાં નહીં, એ નસીબદાર, સોરી. હા, નસીબદાર. હા, અસરાણીનું પહેલું પિક્ચર અને મા બાપ, મારું પણ આમ જોવું તો પહેલું મેજર કમર્શિયલ ફિલ્મ. મા સક્સેસફુલ, બાપ. બહુ જ સફળ. દર્શક અરુણ ભટ્ટ સાહેબ, કિશોર વ્યાસ. કિશોર વ્યાસ. ઓકે ઓકે ઓકે. કિશોર વ્યાસ. પણ અરુણભાઈ ખૂબ ઇન્ટરેસ્ટ લેતા, એમની એમના ચારે તરફથી એમની નજર રહેતી. અને ઓટ અ ડિરેક્ટર, ગ્રેટ ડિરેક્ટર અરુણ ભટ્ટ. બિલકુલ. એમ કરતા અમારી ફિલ્મની કારકિર્દી આગળ વધતી ગઈ. પણ પછી અબાઉટ 1984 ની આસપાસ હું રંગભૂમિ તરફ પાછો. રંગભૂમિ છે કે મારું નાટકો તો ચાલતા જ હતા, શૂટિંગ કરીને અપડાઉન કરતો હતો ફિલ્મ માટે, નાટક ચાલતા જ. એ દરમિયાન હું જોબ પણ કરતો હતો. ઓ, બજાજ ઇલેક્ટ્રિકલ્સમાં આઈ વોઝ એક્સપોર્ટ એક્ઝિક્યુટિવ. પણ 72-73માં મેં મારો પોતાનો બિઝનેસ ચાલુ કર્યું. અને 77-78માં જ્યાંથી મા બાપ આવ્યું, મેં નક્કી કર્યું કે નહીં ભાઈ, હવે તો હું આ જ ક્ષેત્રમાં સંપૂર્ણપણે કામ કરીશ. નસીબદાર નું પ્રોડક્શન આપે અને રાગીણીજીએ સાથે કર્યું. હા હા, કરેક્ટ કરેક્ટ. પ્રોડ્યુસ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો એક્ટિંગની સાથે સાથે? ભાઈ, અમે તે વખતે અમદાવાદમાં ડ્રામાના શો ચાલતા હતા. અભય શાહ મને કહે કે મારી પાસે એક એવા માણસ છે કે જેને પિક્ચર નિર્માણ કરવામાં ખૂબ જ રસ છે. તો ભાઈ જુઓ, તમે પહેલા બધું વિચારી લો, એટલું આસાન નથી. મને કે એમને તમારી સાથે જ કરવું છે. પછી ચર્ચા વિચારણાઓ થઈ. હરીન મહેતા, એમને હું મળ્યો, એમની સાથે વાતચીત થઈ. અને પછી અમે આખો સેટઅપ તૈયાર કર્યો. અસરાની, રીટા બહાદુરી, પદ્મારાણી, રાગીણી, હું, અરવિંદ રાઠોડ, ઘણા બીજા કલાકાર, વિજય દત્ત, વિષ્ણુભાઈ વ્યાસ, ઘણા કલાકારો હતા. એ નક્કી થયું. એની હરીન મહેતા એની કથા, પટકથા, સંવાદ લખી તૈયાર કર્યા અને અમદાવાદમાંથી જ શૂટિંગ શરૂ. બિલકુલ અને બિલકુલ. પિક્ચર સિલ્વર જ્યુબિલી ચાલુ થયું. રૂપાલી સિનેમામાં, જે હવે હયાત નથી મને લાગે છે. મને યાદ છે હજી પણ, એ મારી સ્મૃતિ પટ પર હજી છે કે એ ટાઈમે જે રીતે બહાર જે પ્રકારના હોલ્ડિંગ્સ લાગ્યા હતા રૂપાલી પર, એ કદાચ ફર્સ્ટ ટાઈમ લાગેલા હતા. હા, ગજ્જર એ કટઆઉટ સાથેના જે યસ. યુદ્ધ મને હજી મારી હા, મેમરીમાં છે. અને લોકો એ કરેક્ટ બહારના કરેક્ટ. હોલ્ડિંગ્સ જોવા માટે ખાસ રૂપાલી સુધી જતા હતા કે આ પિક્ચર કંઈક બહુ મોટું આવ્યું છે. યસ. અને આ પ્રકારના હા હા, પહેલી વખત કટઆઉટના ઉપયોગ થયા હતા. રાઈટ રાઈટ. આપણી સાથે સંભળાય ચીકા છે ને ખરસા, બરાબર? અને એ કહે છે કે નસીબદારમાં હું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં હતો. ખરસાણી સાહેબના હા સન હા હા હા. ચીકાભાઈ. યસ યસ યસ. હા, કરેક્ટ બિલકુલ. કરેક્ટ. કારણ કે શૈલ પરેશે હા સેટની રચના એમણે જ કરી હતી સંપૂર્ણપણે. હા, અને શૈલ પરેશ સાથે જ ચીકાભાઈ હતા. રાઈટ, એટલે એની બરોબર છે. સાથે પરેશભાઈ જોડે. બિલકુલ. રાઈટ રાઈટ. અ કેટલી ફિલ્મો પ્રોડ્યુસ કરી તમે? નસીબદાર પછી પણ એક મને લાગે છે કરી. નસીબદાર પછી અમે એક પિક્ચર કર્યું, પણ એ પિક્ચર રજૂ થવામાં અમુક મુશ્કેલીઓ હતી. નસીબદારમાં તો બહુ જ એમ કહો ને, સરળ રીતે બધું પાર પડી ગયું, બહુ જ સારી રીતે પાર પડી. પણ એ બીજા પિક્ચરની અંદર અનેક મુશ્કેલીઓ હતી. એમાં ટેકનિકલ મુશ્કેલીઓ પણ હતી.
અને ડિસ્ટ્રીબ્યુટર સાથે આમ તો વ્યવહાર સારો હતો, પણ છે એના અમુક એવા કારણો છે કે જેને લીધે પિક્ચર રજૂ થયું જ નહીં. અચ્છા. બન્યું તો બહુ જ સારું ને કૃષ્ણકાંત ભાઈએ એનું દિગ્દર્શન કર્યું હતું. એમાં બી એસા નહીં, રાગિણી, હું, પ્રેમા નારાયણ, પદ્માબેન, ઘણા સારા, ફિરોઝ ઈરાની, ઘણા સારા કલાકારો. પણ એ બહુ વિચિત્ર રીતે આખી વાત બની ગઈ. પછી એ પ્રકરણ ભૂલી ગયા કે ભૂલવા જેવું છે એમ કહું તો ચાલે. રાઈટ. દીપકભાઈ, પણ નાટકમાં ત્યારબાદ અમે હા ત્યારબાદ અમે જી, નિર્માણમાં કે નિર્માતા તરીકે ત્યારે પ્રયત્ન કર્યો નહીં. રાઈટ રાઈટ. દીપકભાઈ, નાટકોમાં એક્ટિંગ, ફિલ્મોમાં એક્ટિંગ, ફિલ્મનું નિર્માણ, દિગ્દર્શન નાટકોમાં ક્યારથી શરૂ કર્યું? 71-72માં એ બહુરૂપી સંસ્થા એને એક નાટક, કોમેડી નાટકની જવાબદારી મને સોંપી અને નામ હતું ચકડોળ. અને બહુ જ સરસ કોમેડી મુરલાજભાઈ એ લખી હતી, મુરલાજ રાજડા. રાઈટ. મારી સાથે શૈલેષ દવે મુખ્ય પાત્રમાં, બીજા અમુક કલાકારો હતા. પણ એટલી સરસ કોમેડી હતી એ. અને એક સિચ્યુએશન ઉપર બીજું સિચ્યુએશન આવી જાય, ક્યારે આવી જાય, એનો ગૂંચવાડો એવો ગોથાતો હતો એની અંદર કે લોકો ખરેખર ખુશ હતા. અને આખી ટીમ, દીનુ ત્રિવેદી પણ હતા અમારી સાથે, અને દરેક પાત્રને ન્યાય મળી એવી રીતે લખાયું હતું. અને જેને આપણે કોમેડી ઓફ એરર કહીએ એ પ્રકારની એ કોમેડી ખૂબ ચાલી. એના પ્રતિ હિન્દી પિક્ચર બન્યું, આજ કી તાજા ખબર, એ પણ સારું ચાલ્યું હતું. રાજેન્દ્ર ભાટિયા એમણે એ પિક્ચરનું હિન્દીમાં નિર્માણ કર્યું. ત્યારબાદ પછી બીજા બી મેં નાટકો થોડાક ડિરેક્ટ કર્યા, પણ એટલો બધો હું ડિરેક્શનમાં આગળ નહોતો વધ્યો, કારણ કે મને અભિનયમાં વધારે રસ હતો. બિલકુલ. જાત જાતના પાત્રો ભજવવા જ હું તત્પર રહેતો. ફિલ્મના દિગ્દર્શનમાં કંઈ? ના ના, બિલકુલ નહીં. અચ્છા. બિલકુલ. એક સફળ સિરિયલ મને યાદ છે, જેના હું ન ભૂલતો હું તો પ્રોડ્યુસર તરીકે આદરણીય મેહુલ કુમારજી હતા અને દીપક હા, બાવસ્કર ડિરેક્ટર, સો દાડા સાસુના, 14 સાસુ. જેમાં તમારો અભિનય ખૂબ સરસ રીતે વખણાયેલો એ હા ટાઈમે. હા હા, આપની એ 14 પહેલું, સાસુ. એટલે એઝ એન એક્ટર પહેલી ટેલિવિઝન સિરિયલ હતી કે આની પહેલા ટેલિવિઝન સિરિયલ કરેલી આપે? ના, એની પહેલા મેં ટેલિવિઝન સિરિયલ કરી હતી, માંડવાની જોઈ, કેવડાના હા, ઓકે. ડંખ, હમ. એ બધી સિરિયલો કરી હતી. હા. પછી આ 14 સાસુનો મેજર આવી સિરિયલ. પછી સપનાના વાવેતર, એક મહેલો સપનો કા, હિન્દી ને ગુજરાતીમાં એ પહેલા આવે, ત્યારબાદ બીજી બધી સિરિયલો આવે. ઘણી કરી એમ સિરિયલો ત્યારબાદ ગુજરાત. મીના જીવાલા. હા, મીનાની સાથે હા, મેં 3 સિરિયલ કરી, 3 થી 4. એક રાઈટ. મહેલો સપનો કા, સ્વપ્ન કિનારે, એક કિરણ આશાનું, છૂટાછેડા જે એપિસોડિક છે એમાં પણ મેને રાગીણીએ કામ કર્યું. રાઈટ. હેમંત નાણાવટી આપણી સાથે જોડાયા છે ને જે યાદ કરે છે કે સોદાડા સાસુના અને રીત રિવાજ બે સિરિયલ કરવાની એમની સાથે અમૂલ્ય તક મળી. અને આમ તો હું દીપક વાલાનો ચાહક અને એમને અત્યંત આદર આપું છું. વાહ હેમંતભાઈ, થેન્ક યુ ફોર યોર ગુડ વિશિસ. ખૂબ આનંદ થાય છે તમારું સાથે વાત કરવાનું, ભલે આમ દેખાતા ન હો પણ બહુ આનંદ થાય છે. હેમંતભાઈ બહુ જ જીગરી દોસ્ત છે આમ જોવા જઈએ તો. ભલે અમે ઓછું મળીએ છીએ પણ સંબંધ બહુ જ સારો છે. અને એ પોતે જ સંગીતના, નાટકના, કવિતા, શાયરી વગેરેના જબરદસ્ત શોખીન માણસ. હેમંતભાઈ જુનાગઢમાં રહીને પણ સતત મેઇન સ્ટ્રીમ સાથે જોડાયેલા રહે છે. બિલકુલ બિલકુલ. અને મને અમુક સમાચાર ફેસબુક પર અહીંયા ત્યાં મળતા રહે છે. હિન્દી સિરિયલ? હા, હિન્દી સિરિયલ સૌથી પહેલી જો અમે કરી હોય હિન્દી સિરિયલ તો એક મહેલો સપનો કા, આમ જોવા જઈએ. હા, એક મહેલો સપનો. એ વાતને તો લગભગ કેટલા 25 વર્ષ થઈ ગયા. બિલકુલ. એક મહેલો સપનો કા.
અને ત્યારબાદ આવી અપને આપ કરીને એક સિરિયલ સિપ્પી પ્રોડક્શને કરી હતી, જેમાં તમે એક ફેમિલી બતાવ્યું હતું કે ભાઈ ઘરની અંદર તમે સુથારી કામ કેવી રીતે કરી શકો, ઇલેક્ટ્રિકલ કામ કેવી રીતે કરી શકો, નાના મોટા ઘરગથ્થુ ઉપાય, એ એનો મેજર હેતુ હતો. અને એમાં ગોપી હતી મારી સાથે, ગોપી દેસાઈ. અરે વાહ. અને બહુ વર્ષો પહેલાની વાત છે. પહેલી સિરિયલ એ ગણી શકાય, 35 વર્ષ પહેલાની વાત. આરકે લક્ષ્મણ કી દુનિયા પણ મતલબ કે ધર્મેશ મહેતા સાથે તમે કરી. ધર્મેશ મહેતા સાથે આરકે લક્ષ્મણ કી દુનિયા. ત્યાર પછી તીન બહુરાનિયા, સ્વરૂપ સંપટ એ પ્રોડ્યુસ કર્યું હતું, અને હેમલ ઠક્કર એનું મુખ્ય નિર્માણ સંભાળતા હતા. અને પરેશભાઈ પણ હતા, પણ એ બિહાઇન્ડ, પરેશ રાવલ બિહાઇન્ડ, કારણ કે એમનું પ્રોડક્શન ગણી શકાય, પણ એટલા એક્ટિવ નહોતા, કારણ કે પોતે વ્યસ્ત હતા. એ કરી સિરિયલ હિન્દીમાં. ત્યારબાદ દિયા બાતી ઓર હમ, એ પણ કરી, જેમાં રાજસ્થાની ભાષા બોલવાની હતી. સમજો કે રાગિણીનો બહુ મેજર રોલ હતો, પણ એ ફિલ્મ પણ કરવાની ખૂબ મજા આવી. તમારી અને ત્યારબાદ અત્યારે હું હમણાં જે સિરિયલ કરું છું, જી, આપની અને રાગિણીજીની એક પેર મને લાગે છે ડાકુરાણી ગંગાથી પ્રસ્થાપિત થઈ. એ પછી ઘણી બધી ફિલ્મ તમે બંને સાથે કરી. અને નસીબદારથી વધારે હા, પેરને બરાબર, નસીબદારથી, રાઈટ. ભરતભાઈ ગેલાણી ફરી પાછી એક વાત યાદ કરાવે છે કે એમનું ચકડોળ નાટક કલકત્તામાં જોયેલું, જેનું એક પાત્ર ચંપક ભૂમિયાના નામે એ કોલમ ચંપક ભૂમિયા એટલે બહુ જ એ પાત્રનું નામ તે વખતે ખૂબ જ જાણીતું થઈ ગયું હતું, લોકપ્રિય હતું. પછી અમને ખબર પડી કે બરોડામાં એક ફેમિલી છે જેનું નામ જ ભૂમિયા છે, સરનેમ જ ભૂમિયા છે. પણ ખેર, આ તો એ વખતે નામની વરણી થઈ ગઈ હતી, પણ ચંપક ભૂમિયા પાત્ર પણ લોકોમાં બહુ જ લોકપ્રિય હતું. દીપકભાઈ, જાત જાતની ઓફર રંગભૂમિ પરથી, ટેલિવિઝન પરથી, ફિલ્મોમાંથી આવતી હશે. સ્ક્રિપ્ટ બાબતે કેટલી આપ ચોકસાઈ રાખો છો કે પર્ટિક્યુલર સ્ક્રિપ્ટ, પર્ટિક્યુલર રોલ જોયા પછી જ ફિલ્મ નક્કી કરવી? ના, હવે જ્યારે શરૂઆતમાં અમે કરતા નાટક, એટલે હું લગભગ એમ સમજો કે 85 સુધીના આરસાની વાત કરું તો ઘણી 85 ની 80 પહેલાની, જ્યારે મેં ચિત્કાર નાટક કર્યું, 83માં કર્યું ચિત્કાર, બહુ જ સફળ નાટક. એની સ્ક્રિપ્ટ, ઘણી ખરી સ્ક્રિપ્ટો અમને વાંચવા મળતી, ત્યાં તો ડિરેક્ટર અમને સંભળાવતો, એટલે તમને આખા નાટક વિશે જાણકારી રહે. નાટક શું છે, શું નહીં, બીજા પાત્રો સાથેના સંબંધ, એ રિલેશન, એ કેમિસ્ટ્રી તમે સમજી શકો, અને તમારું પાત્ર તમે વધારે સમજી શકો. અને વાંચવા મળતું અમને. શરૂઆતમાં તો 3-3 ત્રિઅંકી નાટકો હતા, હવે 2 અંકી થાય છે, બરાબર છે, એ તો સમયની વાત છે. પણ પાછળથી કંઈક એવો અનુભવ થવા લાગ્યો કે એક અંક આવી ગયો હોય, કે અમુક સીન આવી ગયા હોય, અને નાટકની તૈયારીઓ શરૂ થઈ જાય, એટલે એક અધૂરપ રહે. અને પછી છેવટે તમે આગળ ક્લાઇમેક્સ સુધી પહોંચો, કે છેલ્લા સીન સુધી પહોંચો, ત્યારે થોડીક એક પ્રકારનું એક ટેન્શન જેવું રહેતું હતું કે શું આવશે આગળ, કેવી રીતે મારે પાત્ર પોતે ભજવવું ને કેવી રીતે પાત્ર તૈયાર કરવું. ઇવન ડિરેક્ટરને માથે પણ જવાબદારી ખૂબ વધી જતી, એક બોજો જેવું થઈ જતું. એ પાછળથી એવું થવા લાગ્યું. પણ જે રીતે પહેલા થતું હતું, એટલે શરૂઆતના વર્ષોની વાત કરું છું, 1960 to 75, 80 સુધી લગભગ નાટકો તમને 2 અંક સુધી તો મળે જ મળે. અને ત્રીજા અંકમાં તમારે થોડો સમય આપવો પડે લેખકને, દિગ્દર્શકને, કારણ કે અમુક ફેરફાર આવતા હોય છે છેલ્લી ઘડીએ, તમારે એડજસ્ટ.
તો કરી લેવું પડતું હોય. પણ જ્યાં સુધી સ્ક્રિપ્ટ તમને મળે એના જેવું કોઈ ઉત્તમ એ સિચ્યુએશન, એ પ્રક્રિયા સૌથી સારી. નાટકોમાં તમે મુંબઈમાં કર્યા, ગુજરાતના લગભગ ઘણા સેન્ટર્સમાં કર્યા, પરદેશમાં પણ કર્યા હશે. તમને એક એક્ટર તરીકે સંતોષ થાય એવું ઓડિયન્સ તમને ક્યાં મળ્યું? એવું ઓડિયન્સ સૌથી પહેલા મુંબઈમાં, અને બીજું અમદાવાદ, અને પછી સુરત. આ 3 જગ્યાએ મને લાગે છે કે એ લોકોને નાટક, મુંબઈની વાત તો આમ જુઓ તો વર્ષોથી મુંબઈમાં નાટક અમે લોકો તો 55 હું આઈ એમ ટોકિંગ અબાઉટ 1940 ની આસપાસ જ્યારે બી નાટકો બનતા, નાટક પ્રત્યે બહુ રુચિ હતી લોકો, બહુ લગાવ, બહુ પ્રેમ હતો. અને ભાંગવાડીની વાત આપ જાણતા જ હશો, દેશી નાટક સમાજ લોકો જાય 4 વાગ્યા સુધી સવારના નાટક ચાલે, અને એમાં જે ગીતો, એનું લખાણ, અદ્ભુત લખાણ. ભલે ટેકનિકલી અમુક રીતે એ લોકો આજના સમય સાથે તમે સરખાવી ન શકો, પણ એ લોકો પાસે જે વસ્તુ પ્રાપ્ત હતી એમાં પણ એ લોકો ખૂબ જ સરસ કરતા. ખૂબ જ, હું તો જોતો તો નાનો હતો ત્યારે નાટકો. તમને એમ લાગે કે આ કેવું આમ દેશી સ્ટાઇલનું બોલે છે, પણ શું કરે, માઇકની ઓર સાઉન્ડ સિસ્ટમ એવી નહોતી જે આજે, પ્રકાશ લાઇટ્સ પણ એવી નહોતી કે જે આજે તમને મળે છે. તો એ સંજોગોમાં જે એમની પાસે પ્રાપ્ત અવેલેબલ હતું એમાં બી એ લોકો બહુ સારું કરતા. વિષય બહુ સારા હતા એ લોકોના, લખાણ બહુ સારું હતું લેખકોનું. અને એ નાટક જોવાની તમારી દ્રષ્ટિએ જ મેં ઘડી ઘડી બધું સરખામણી કર્યા કરો એના જ. આજે આમ હતું ને તેવું આમ, તેવું શું હતું એ પ્રમાણે એ લોકોએ કેવી રીતે રજૂ કર્યું નાટક, એ જોવાનો પ્રયત્ન કર્યો. ગુજરાતી થિયેટર અને ફિલ્મોના જાણીતા કલાકાર નિસર્ગ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે, હા અને હા, નિસર્ગ. એ પૂછે છે કે સર, અમારી જનરેશનના ઘણા બધાને આપે ઇન્સ્પાયર કર્યા છે, આપનું ઇન્સ્પિરેશન કોઈ છે? જો સાહેબ, મારા ઇન્સ્પિરેશનમાં એક તો મારા મુરબ્બી દિગ્દર્શક પૂર્વ સૂર્યો ને પ્રતાપે મને ખૂબ જ ફાયદો કરતો, ફાયદો ખૂબ જ જાણવા મળ્યું. એમાં ચંદ્રવદન ભટ્ટ, એ પ્રતાપ ઓઝા, પછી મિત્રો જેવા મિત્ર પણ મારા કરતા ઉંમરમાં મોટા 2 વ્યક્તિ, એક પ્રવીણ જોશી અને બીજા કાંતિ. એ બંનેને સલામ છે, કારણ કે એ લોકો નવા યુગમાં આવી ગયા. એમને પોતાની જે પણ શૈલી, તેમનો જે અભિગમ હતો એ પ્રમાણે નાટકો રજૂ કરવાનો હર હંમેશ પ્રયત્ન. અને તમે જાણો છો કે આ બંને જણાનું વાંચન, નાટક થિયેટર વિશેની માહિતી, સૂઝ સમજ ગજબ હતી. જે રીતે કલાકારોને તૈયાર કરતા, આખું નાટક જે રીતનું એમને સેટિંગ, એટલે કે રંગમંચ વ્યવસ્થા જોઈતી, સંગીત ક્યાં કેમ જોઈએ, કેવું નહીં, એ બધી જાણકારી. ઇવન ઇવન કોસ્ટ્યુમ, એની પણ જાણકારી. એટલે એ બધાની રીતે નાટકને ઉભરવાનો બહુ સરસ મોકો મળતો. તો ઘણા નાટક એમના કહેવાય છે, બંને દિગ્દર્શકો, બંને મારા કરતા ઉંમરમાં મોટા, પણ અમે મૈત્રી ભાવ બંને છે બહુ મારો સારો હતો. ત્યારબાદ શૈલેષ દવે, એને બી બહુ સારા નાટકો આપ્યા. અરવિંદ ઠક્કર, એને બહુ સારા નાટક ડિરેક્ટ કર્યા. પછી જે યુવા પેઢી, એ મારે ખાસ કેવું છે કે મેં મારા કરતા ઉંમરમાં સારા એવા નાના દિગ્દર્શકો સાથે કામ કર્યું, મને ખરેખર બહુ મજા આવતી. શરૂઆતમાં પરેશ રાવળ, પછી લતેશ શાહ, વિપુલ શાહ, પછી ઉમેશ શુક્લ. આ બધા યંગસ્ટર, એટલે મારા કરતા નાના, જ્યારે હું એ મુખ્ય રોલ ભજવતો હતો પાત્ર, પણ એ લોકોની હોશ, એ લોકો છે ને, તમને તમને એનિમલ ઇન્સ્ટિંક્ટ જેવું લાગે. એ લોકો કૂદી પડે, તૂટી પડે, એટલી બધી એ લોકોની ઇન્ટેન્સિટીથી કામ કરવાની. પણ એમ બહુ બહુ આનંદ મળતો. એ ઇન્ટેન્સિટી સાથે હું તાલ મેળવવાનો હંમેશા પ્રયત્ન કરતો. આ બધા ડિરેક્ટરો સાથે, અને નાના ડિરેક્ટરો, નાના એટલે ઉંમરમાં જ માત્ર નાના, મારા કરતા નોલેજમાં એ લોકો કદાચ વધારે જ હશે. મને કામ કરવાનો બહુ જ આનંદ.
દીપકભાઈ, આપ જ્યારે ફૂલ ફ્લેજ ફિલ્મો કરતા, ગુજરાતી ફિલ્મો, અને અત્યારે જે પ્રકારે ગુજરાતી ફિલ્મ ચાલી રહી છે, એક આખો ઓડિયન્સ બદલાયું છે, ટેકનોલોજી બદલાઈ છે, બેકડ્રોપ્સ બદલાયા છે, ફિલ્મના વિષયો બદલાયા છે. આ બદલાવ જે આવ્યો છે, અને મારી દ્રષ્ટિએ એ કદાચ સફળ બદલાવ પણ છે. આપ એક સિનિયર એક્ટર તરીકે આપ એને કેવી રીતે જોઈ રહ્યા છો? હું પણ એ દ્રષ્ટિએ જોઉં છું. વચ્ચે એક એવો ગાળો આવી ગયો હતો કે ત્યારે ગુજરાતી ચલચિત્ર બહુ ડગુમગુ થઈ ગયા. એના અનેક કારણ છે. નિર્માણ એ જે નિર્માણ વ્યવસ્થા આખી નિર્માતા માટે કેટલી રીતે કઈ રીતે વિષયોનું સિલેક્શન, ડાયરેક્ટર્સ ક્યાં કરવું, શું કરવું, એ બધું અનિશ્ચિત હતું. ત્યારબાદ આ છેલ્લા 10 વર્ષમાં ઘણો ફેર પડ્યો છે, અને ફેર એટલે પ્રગતિ થઈ. નક્કી પ્રગતિ તમને દેખાય. સારા ડિરેક્ટરો આવ્યા છે, લેખકો આવ્યા છે, અને સારા કલાકારો પણ આવ્યા છે. મેં જેટલી ફિલ્મ જોઈ છે એટલી ફિલ્મની અંદર મને દેખાયું. અને મેં 2017-2018માં 3-4 ગુજરાતી ફિલ્મ પણ કરી, અને એમાં સાથી કલાકારો મેં જોયા કે બધામાં ઉત્સાહ ઉમંગ છે. એ લોકોને જરાક જો માર્ગદર્શન મળી જાય એ ફિલ્મમાં કામ કરવાનું, અભિનય તરીકે, કલાકાર તરીકે, તો એ લોકો ખરેખર આગળ વધી શકે. એવી બધી જ એ લોકોમાં ટેલેન્ટ છે. અને છેલ્લા જે 2-3 પિક્ચર જોયે તેમાં ખાસ કરીને હેલારો, પછી રેવા, પછી બે યાર, આ બધી ફિલ્મો ડેફિનેટલી તમને ગુજરાતી ફિલ્મનું સ્તર એ લોકો ઊંચું લઈ આવ્યા છે. આ સ્તર જો જળવાઈ રહેશે. હા, જે પ્રેક્ષક ગુજરાતી સિનેમાથી વિમુખ થયો હતો એને પાછું ખેંચવાનું આ લોકોએ ખૂબ સારું કામ કર્યું, એવું આપણે કહી શકીએ. બહુ ખૂબ સારું કામ કર્યું. અને આ જો સ્તર જળવાઈ રહેશે તો ગુજરાતી ફિલ્મ વિલ ડુ વન્ડર્સ. હિન્દુસ્તાનની એટલે કે નેશનલ લેવલ પર પહોંચી જશે, ને કાલી ઉઠીને પરદેશમાં બી નામ કમાશે. અને એનો આપણી પાસે તાજો દાખલો છે કે ઇતિહાસમાં પહેલીવાર બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે હેલારોનું જે જાહેરાત થઈ એના નામની, એ કદાચ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પહેલી વારના ગૌરવવંતા સમાચાર હતા. અને હેલારો મેં જોયું મુંબઈમાં, મેને રાગીણીએ જોઈને પાટી સાહેબ ગદગદ ફૂલી ઉઠી કે વાહ, આ લોકો જે બી અંદર માણસો સંકળાયેલા, દિગ્દર્શક, સંગીત, કલાકારો, એ લોકો જે રીતે કેમેરા, ફોટોગ્રાફી ને બધું કર્યું છે, અદ્ભુત, એબ્સોલ્યુટલી વન્ડરફુલ. આવો જ બદલાવ મને એમ લાગે છે કે ગુજરાતી રંગભૂમિ પર પણ આવ્યો છે. એમાં પણ ઘણા બધા એક્સપેરિમેન્ટ થયા અને સફળ એક્સપેરિમેન્ટ થયા. યસ યસ. એમાં અમુક દિગ્દર્શકોને ક્રેડિટ આપવી જોઈએ. દાખલા તરીકે રાજુ જોશી, એને ક્રેડિટ આપવું જોઈએ. દિનકર જાની છે, બિલકુલ. આ બધા બહુ સરસ કરે છે. સુરેશભાઈ હમણાં કદાચ થોડો વિરામ લઈ રહ્યા છે, સુરેશ રાજડા. બાકી એમની સાથે મેં 2 નાટક એવા કરે છે, મેને રાગીણીએ. એક તો મહેતલ, કદાચ તમે જોયું હશે, 2 પાત્રી નાટક. વોટ અ પ્લે! લખાણ વિહંગ મહેતાનું, પ્રોડક્શન INTનું, ડિરેક્ટર સુરેશ રાજડા. એક ડિપાર્ટમેન્ટની અંદર એ નાટક વોઝ એબ્સોલ્યુટલી અપ ટુ ડેટ. કોઈ જગ્યાએ આટલી નાની સરખી ખામી નહોતી. અને મારો ડબલ રોલ હતો, અને પાત્ર ભજવવાની મને હજુ પણ એ દેખાય છે મારી સામે કે હું કરતો શું નહીં. અને એવું જ રાગીણીનું પાત્ર અદભુત હતું. અમારે બેની કેમિસ્ટ્રી એટલી સારી મળી ગઈ કે ઇટ વોઝ એન યુનિક એક્સપિરિયન્સ. અને એવું જ 2 દુની 5, એ તો બહુ પોપ્યુલર થયું હતું અમદાવાદમાં. એમાં 4 પાત્રો મેં ભજવ્યા હતા. અમદાવાદની ટીમે પણ એ નાટક કર્યું, પણ એમાં બી ઓહો, અદભુત કોમેડી. સાથી કલાકારો બધા જ, જતીન કણકિયા, સુરેશભાઈ પોતે, રાગીણી તો ખરી, પછી અરવિંદ વેકરિયા, દિનુ ત્રિવેદી, આ કલાકારોની ટીમ સાથે વોટ અ વન્ડરફુલ, hilarious. And credit goes to the director, સુરેશ રાજડા. આઈ થિંક મલ્ટિપલ રોલ આપે પણ 2 દુની 5 માં કરેલા. હા, 4 પાત્રો. 4 રોલ. મહેતલમાં 2 પાત્રો. મેં ડબલ રોલ વાળા 6 નાટકો કર્યા છે.
અને કારણ કે મને દરેક હા એમાં એ જ ખરો પડકાર છે એક કલાકારમાં. એમાં એક ચહેરા મોરા કરી નાટક કાંતિભાઈ ડિરેક્ટ કર્યું હતું. એક સારો છોકરો અને એક ખરાબ. એ બંને પાત્રો ભજવવાની એક કલાકારને તમે કેટલું બધું એક વિશાળ ફલક મળી જાય છે. અને ત્યારે જે કલાકાર માટે એક પરીક્ષા, અને એ પરીક્ષા માટે ઝીલવી જ પડે, કામ કરવું જ પડે, ચાલે જ નહીં. ફિઝિકલ ફિટનેસ બહુ જરૂરી છે અને એ તમારે જાળવવી પડે. જવાબદારી કલાકારની પોતાની, બીજા કોઈની. કોઈ કહે એને તમે કરો એમ નહીં, તમારે પોતે કેમ નહીં કરો તમે? આઈ એમ અભિલાષભાઈ, આઈ એમ 80 વર્ષ થયા મને, બટ મારામાં હજુ બાળક વૃત્તિ એટલી જ છે. તમે એ રાખો નહીં તમારી સાથે. યુ હેવ ટુ લવ યોર સેલ્ફ ફોર વર્ક. એ તમારી નિષ્ઠા હોવી જ જોઈએ. મારા નાટકોમાં હું એક નાપાસ થયો છું, ફેલ થયો છું. મારો બી અભિનય કોઈ જગ્યાએ ટીકાપાત્ર થયો છે. એ તો થાય, એના ઘણા કારણ છે. પણ તો એ ફેલિયરમાંથી હું શું છે? દેટ ઇઝ I have to fight with myself and I have to go ahead. નિરાશામાં ડૂબી જવાથી કઈ મદદ નથી મળવાની. દીપકભાઈ, અત્યારે કોઈ સારી સ્ક્રિપ્ટ, ખાસ કરીને નાટકની, આપની પાસે એક ઓફર આવે અને પ્રોડ્યુસર એવું ઈચ્છે કે દીપક ઘીવાલા નાટક ડિરેક્ટ કરે, અને એ જ સમયે એક સારી સ્ક્રિપ્ટ લઈને પ્રોડ્યુસર આવે કે દીપક ઘીવાલા ફિલ્મ ડિરેક્ટ કરે, તો આપની પહેલી પસંદ શું હશે? હું નાટકને પહેલું પ્રેફરન્સ આપું. નાટક પહેલા. ક્યાં વાત? બીકોઝ નાટકનો જીવ કહી શકાય. આટલા વર્ષો, લગભગ 62 વર્ષ, એમાંથી શૈશવ કાળના 5-7 વર્ષ તમે બાદબાકી કરી નાખો તો ઓલમોસ્ટ 56 years હું રચ્યો પચ્યો રહ્યો છું રંગભૂમિ. એટલે એ લગાવ તો રોમે રોમમાં છે. તુષાર શુક્લ આપણી સાથે જોડાયા છે. તુષારભાઈ, અને તુષારભાઈ નમસ્તે. તુષારભાઈ લખે છે કે સિનેમાના જુવાળ વચ્ચે પણ નાટકને જીવતું રાખ્યું ને પ્રેક્ષકને થિયેટરમાં આવતા રાખ્યા આ વરિષ્ઠ કલાકારોએ. દીપકભાઈ આપણું સન્માનનીય નામ છે. ઓહો, મારે બહુ બહુ આભાર તુષારભાઈ આપની પાસેથી. આપના શબ્દો એને માટે બહુ ગૌરવ અનુભવું છું અને ખૂબ ખૂબ આભાર. તુષારભાઈ સતત ગુજરાતી કાવ્ય સંગીતમાં સમયની સાથે સતત નવું નવું આપતા રહ્યા છે. આજે પણ યુવા પેઢીઓ અત્યારે એમના લખેલા ગીત આંખોમાં બેઠેલા ચાતક કે દરિયાના મોજા એટલા દિલથી સાંભળે છે. યસ, અને ફેસબુક પર ઘણી વખત એમની કવિતાઓ આવે છે, રેગ્યુલરલી વાંચું. કારણ કે હજુ બી મારી ખોજ છે ગુજરાતી ભાષા માટે, ગુજરાતી શબ્દો માટે. એ વાંચન તો છોડાય જ નહીં. લવની ભવાઈની તુષારભાઈના સને લખી છે, આપને કદાચ ખ્યાલમાં હશે, મિતાઈ શુક્લા. હા. અને એ તો પિક્ચર બહુ વખાણાયું હતું. સંદીપભાઈ દિગ્દર્શક એના. બિલકુલ. અને સંદીપભાઈ સાથે મેં કામ કર્યું મોટી બામાં. હા, મોટી બામાં બે ભાઈના મેં રોલ કર્યા. એક સારો ભાઈ જે રાગીણીનો પતિ હોય છે, અને એક એનો ભાઈ નરસો, જે તમે આપણે વિલન કહી શકો એ પ્રકારનો લોભી લાલચો માણસ. પણ એ ખૂબી છે આ પાત્રો ભજવવાનો. એનો મને બહુ સંતોષ છે કે આ પાત્ર ભજવી શક્યો, સદભાગ્ય છે. અને દિગ્દર્શકો અને નિર્માતા મારામાં વિશ્વાસ મૂક્યો. રાગીણીજી સાથેની કલા યાત્રા અને એ પછી રાગીણી સાથે સંસાર. રાગીણીજી માટે બે શબ્દો આપની પાસે એવા ઈચ્છું છું કે લોકોને કંઈક સરસ વાત જાણવા મળે. એમણે તો સરસ વાત કરી જ છે અમારી સાથે. હા.
અરે શું કહું અભિલાષભાઈ, સાંભળો ભાઈ, નાની વાત છે બહુ. મારા મિત્ર બિલકુલ અમર પાલનપુરી બિલકુલ. અમર પાલનપુરી આ લખ્યું છે, નાનકડી વાત છે કે રાત દી કાં ન મહેકે પ્રણયની, રાત દી કાં ન મહેકે પ્રણયની, મોગરો હું અને તમે રાત રાણી. આવો સંબંધ છે અમારો અભિલાષભાઈ. હજી તો 40 વર્ષ થઈ ગયા. રાગીણી સાથે કેટલા નાટકો, કેટલી ગુજરાતી ફિલ્મ, કેટલી સિરિયલો સાથે ગયા, સાથે હર્યા ફર્યા, ટ્રાવેલિંગ ખૂબ સાથે કર્યું છે, ખૂબ ખૂબ જગાએ ગયા છે, હાડમારીઓ પણ વેચી છે, તકલીફ આવે તો સાથે મળીને સામનો કર્યો છે. પણ રાગિણીની એક વાત હું કહીશ નક્કી કે હંમેશા એ મારી પડખે ઉભી રહી. એક જાતની શક્તિ, પ્રચંડ શક્તિ છે એમાં. પરિસ્થિતિ સંભાળી લેવા. પત્ની છે બરાબર, પણ સાથે સાથે ફરજ અમુક રીતે નિભાવવી, અને નિભાવી છે અદભુત રીતે. ત્યારે તો હું ઘણું કામ કરી શક્યો, અહીંયા ગયો ત્યાં ગયો, એને સંભાળી લીધું. ખાવા પીવાની આ બધી વાતો તો આવી જાય છે, પણ એ પણ સંભાળી લેવું. અને તે છતાં મારો તાલમેલ સારો રહે. કોઈ વખત માઠું લાગે, કોઈ વખત એને લાગે, કોઈ મને લાગે, ઓબ્વિયસલી. ભલે લાગે, ભલે લાગે. એમ તો સંબંધ તમારો વધારે ગહેરો થતો જાય. હાલ અને આપનો બીજું એક હું માનું છું, હાજી 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 હાજી. બીજું માનું છું એક કે આજના કલાકારો ગઈકાલના, આજના અને આવતા કલાકારો, ભવિષ્યમાં જે કલાકારો આવશે, ઘણા સારા પ્રયત્નો થાય છે અને નથી પણ થતા. કેટલાક નાટકો માત્ર પૈસાની દ્રષ્ટિએ એનું નિર્માણ થાય છે કે મેં પૈસા રોક્યા છે, મને મળવું જોઈએ. પણ નાટક કેવું થશે ને કેવું તમે રજૂ કરશો એનો કોઈ બહુ વિચાર નથી કરતા. એવા બધા એવા, એ થોડા ઘણા એવા જે છે તે, જેમ આપણે કહીએ છીએ ને કે એવું નથી કે મંદિરોનો જીર્ણોદ્ધાર થવો જોઈએ, આપણા વિચારોનો પણ જીર્ણોદ્ધાર થવો જોઈએ. એ બહુ અગત્યનું છે. જો તમે તમારા વિચારને સમય સાથે એ તાલમેલ તમે રાખો તો તમને અનેક નવી વસ્તુ માત્ર જાણવાની મળશે, નવી વસ્તુ તમે જાણીને અમલમાં મૂકી શકો. યુ હેવ ટુ હેવ ધ ડ્રીમ. એ સપનું બડું શૈતાની એમ કહેવાય છે, પણ ભલે એમાંથી જરૂર તમને કોઈ એવો માર્ગ મળશે કે તમને કોઈ નવી દિશા માર્ગ. જેના માટે તમે એક નાટક, જેમ રાજુ જોશી હમણાં કરે છે દિગ્દર્શક તરીકે, એને બે ત્રણ બહુ જ સરસ નાટકો રજૂ કરે, બહુ જ સરસ. ને કોડ મંત્ર જોઈને થાય કે આ નાટક ગુજરાતી રંગભૂમિ પર આ રીતે આટલું આટલો મોટો કાફલો. અને લેખિકાને પણ હું ધન્યવાદ આપીશ, સ્નેહા દેસાઈ. સ્નેહાની સ્ક્રિપ્ટને કદાચ પૂરેપૂરો ન્યાય મળ્યો હોય એવું તમને ચોક્કસપણે દેખાય. યસ યસ. એનું બીજું નાટક પણ સફરજન અત્યારે બહુ સારું ચાલે છે. પણ એ છે એનામાં, સ્નેહામાં એ કૌવત છે, એ સરસ સ્ક્રિપ્ટ એ લખી શકે છે. અને એટલું જ નહીં, એ આખું નાટકની ગોઠવણી કોઈ નાની નાની વાત નથી. એનું તમને લખીને આપું પછી બીજું આવી જશે એમ નહીં. આ લોકો જે છે વ્યક્તિઓ, સ્નેહા, દે આર રંગભૂમિ એને એ લોકો અત્યારે પકડી રાખે, રંગભૂમિ જાણે કે જાળવે છે, સંભાળી છે એ લોકો. ખૂબ માન બિલકુલ સન્માન બધા. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. દીપકભાઈ, એક અત્યારના કરંટ સિનારીઓની થોડીક વાત તમારા જેવા સિનિયર આજે મારી સામે છે ત્યારે મને પૂછવાની ઈચ્છા થાય છે કે 5 મહિનાથી આપણે આપણી ઇન્ડસ્ટ્રી અત્યારે ઓલમોસ્ટ બંધ હાલતમાં છે. રંગભૂમિ, મ્યુઝિક, સ્ટેજ શો, બધું જ ટૂંકમાં મનોરંજન જગત તમામ. ખાસ કરીને નાટકનું ભવિષ્ય હવે આપ કેવી રીતે જોઈ રહ્યા છો? અવિનાશભાઈ, સાચું કહું તો અત્યારે તો કંઈ ખબર પડતી નથી. કારણ કે ગવર્મેન્ટના અમુક કાયદાઓ પણ એવા આવે છે. દાખલા તરીકે હું જે સિરિયલમાં કામ કરતો હતો એમાં એવો કાયદો આવી ગયો, એટલે બધા જ માટે, કે 65ની ઉંમરના માણસોએ કામ નહીં કરવું. પછી હાઈકોર્ટમાં અપીલ થઈ બધી, અને હવે કાયદો એ લોકોએ ખેંચી લીધો.
કારણ કે જીવન નિર્વાહનો સવાલ આવે છે દરેક કલાકારમાં. હવે રંગભૂમિની વાત કરીએ તો રંગભૂમિની પણ પરિસ્થિતિ કલાકારો, દિગ્દર્શક, આખો જે કામલો છે, ટેકનિકલ સાઇડ ઓલ્સો, એ બધા જે રંગભૂમિ પર નિર્ભર થાય છે અને ક્યાં સુધી રોકી રાખે, ક્યાં સુધી એ લોકો રાહ જોવે? અશક્ય છે માત્ર રાહ જોવી. પણ આ જે કોરોનાની જે અત્યારે પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે, એના માટે તો લોકો ભેગા થાય કે ન થાય, એક સવાલ એ આવે. નાટક તો તમે માનો કે તૈયાર કરો 5, 7, 10 જણા મળીને, કે ઓછા માણસો, ઓછા કલાકારો મળીને તો કદાચ થઈ જાય. પણ બીજા બધા સ્ટાફનું શું, એ વિચાર કરવો પડે તમારે કે ભાઈ સેટિંગ ડિપાર્ટમેન્ટ, લાઇટિંગ ડિપાર્ટમેન્ટ વગેરે, મેકઅપ ડિપાર્ટમેન્ટ. અત્યારે જે હિન્દી સિરિયલ અમુક ચાલે છે એ લોકોને કોઈ ખાસ સ્ટ્રેસ આપવામાં આવે છે મેકઅપ આર્ટિસ્ટને, સેટિંગના, લાઇટિંગના માણસોને. શિલ્ડ કવર આપવામાં આવ્યું છે એ લોકોને, હાથમાં ગ્લવ્સ છે, આ આપણું માસ્ક પહેરીને જ આવવાનું અને થ્રુ આઉટ એમ કામ કરવાનું. એ બધું આસ્તે આસ્તે તમારે સમજી વિચારીને દાખલ કરવું પડે. નાટકમાં એ કેવી રીતે, કેટલું શક્ય બનશે એ બહુ વિચારવું પડે. અને અને મને એમ અંગત હા, અંગત રીતે નાટક લાગે એક છે કે live છે, એટલે એને ડિજિટલી જોવાનું લગભગ કોઈને મજા નહીં આવે. નહીં, મજા નહીં આવે. ઇટ્સ અ લાઈવ આર્ટ. લાઈવ આર્ટ. બરાબર છે. એ જીવંત કલાનો આ એક નાટક તો બહુ મોટું પાસું. બિલકુલ, એટલે બિલકુલ એ સાચી વાત. એ શ્વાસોશ્વાસ એ સાથે તમે બેસીને જુઓ ને એ તમે માણો, એ વસ્તુ જુદી છે. એ બધું સંગીતનું છે ને એ બધું નૃત્યનું છે. એટલે અત્યારે તો કંઈ ખબર નથી પડતી. આઈ હોપ કંઈક રસ્તો નીકળી આવે એવી અંદરથી પ્રાર્થના છે, અભ્યર્થના છે. અત્યારે આપનો એક હિન્દી શો પણ ચાલી રહ્યો છે. હા, એ ચાલી રહ્યું એ છે. કયો એ છે રિશ્તે જરા? હૈ પ્યાર છે. શેની પણ પર એમાં છે? બી હવે, હા, સ્ટાર પ્લસ. સ્ટાર પ્લસ છે. ઓકે. મારું કામ હવે સપ્ટેમ્બરથી લગભગ શરૂ થશે. હું પણ હજુ સુધી આવ્યો નથી, કારણ કે પહેલા ઉંમરની બાધા હતી. એ હવે હા, ગઈ છે. કરશે. સારી રાઈટ. સિરિયલ ચાલે છે અને આ પ્રોડ્યુસર ડિરેક્ટર બહુ જ સારા છે, રાજન શાહી કરીને. અત્યારે એમની 3 સિરિયલ ઓન એર. બહુ ઓર્ગેનાઇઝ પ્રોડક્શન હાઉસ. પુષ્કળ વિવિધ પ્રકારના રોલ કર્યા આપે. અ, યસ. લગભગ દરેક પ્રોજેક્ટમાં એક નવા પ્રકારનું કામ કર્યું. છતાં આટલી કલાયાત્રામાં હજી આપનો કોઈ ડ્રીમ રોલ કે જે હજી સુધી કરવાની ઈચ્છા હોય ને બાકી રહી ગયો હોય? ડ્રીમ રોલ એવું મનમાં વર્ષોથી મને, જો કે હવે કદાચ એ ઉંમર મારી નથી રહી, પણ હેમ્લેટ કરવાની મને બહુ ઈચ્છા. ક્યાં વાત. હવે એ થાય કે ન થાય હવે દેખાતું નથી મને. પણ વર્ષોથી, અને એક વખત તમે એની સ્ક્રિપ્ટ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, એ વર્કઆઉટ નહીં થયું. કારણ કે બહુ ગુજરાતીમાં શેક્સપિયરની પ્રયત્ન થયા છે, નથી થયા એવું નહીં. મને ખ્યાલ છે ત્યાં સુધી જશવંતભાઈ ઠાકરે જ કર્યા છે શેક્સપિયરના નાટક. મુરબ્બી જશવંત ઠાકર અમદાવાદમાં એમણે કર્યા છે. હમ. એ બી અદભુત કલાકાર હતા. હમ. એટલે છતાં એવી ઈચ્છા હતી. પણ બાકી અત્યાર સુધી મેં જે પાત્રો ભજવ્યા છે એમાં કોલેજ બોય, રોમેન્ટિક પાત્ર બહુ ભજવ્યા છે, કોમેડી પાત્ર ભજવ્યા છે, ગંભીર ઇમોશનલ રોલ પણ ભજવ્યા છે, અને નેગેટિવ રોલ પણ ભજવ્યા છે. એટલે એ ક્યાં વાત. પ્રકારના બધા રોલ ભજવવાનો મને એક સંતોષ છે. હમ. અને એમ લાગે કે હવે આ નેગેટિવ રોલ કેમ? અરે, સ્ટેજ પર કોઈ બંધન એવા નહીં હોય છે કે મારી ઇમેજ આ છે, મારી ઇમેજ તે છે. ના જી, હું અંગત રીતે માનું છું ઇમેજ બાંધવાની કોઈ એ વિચારસરણીમાં પડવું જોઈએ. સારું પાત્ર હોવું, બેક્ડ અપ અ, બાય ઓથર. આપણી સાથે આદરણીય ભરતભાઈ દવે જોડાયા છે અને હા, હા. એ એવું કે છે કે ઉંમરની વાત ના કરો, યુ આર સ્ટીલ યંગ ઓન સ્ટેજ. થેન્ક યુ ભરતભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે આવું બધું કહેતા રહેશો તો એ શેર લોહી મારું વધશે. પ્રોત્સાહન છે ગજબનું. સો કાઇન્ડ ઓફ, સો કાઇન્ડ.
દીપકભાઈ, ખૂબ મજા આવી અને એટલું બધું નવું નવું જાણવાનું મળ્યું તમારી પાસેથી, અને ઘણા લોકો અને રસ લઈને આખો શો જોયો છે. આપ જાણો છો કે છેલ્લા ઘણા દિવસોથી અમે એક આ પ્રયોગ શરૂ કર્યો છે, અને આપના જેવા અનેક કલાકારોની એક યાત્રા પર અમે એક ફોકસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એમના અનુભવો જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. આપની પાસેથી અમે અમારી જે આ એક્ટિવિટી છે એની ઉપર હું 2 લાઈન ઈચ્છું છું, આપના તરફથી ખાસ ટિપ્પણી. અભિલાષભાઈ, આ તમારો પ્રયત્ન અને તમે તસવીરમાં ઘણા શોખ રજૂ કર્યા છે, બહુ જ પ્રશંસનીય છે. એનું કારણ એ છે કે લોકો કલાકારને તખતા પર જોઈએ કે સિરિયલમાં જોઈએ કે ફિલ્મમાં જોઈએ, એક અંતર છે ત્યાં. એ પાત્ર ભજવે, અહીંયા પાત્ર નથી ભજવતા. દરેક વ્યક્તિ પોતે પોતાની રીતે પોતાની જાતને, પોતાની પર્સનાલિટીને, પોતાની અમુક વિચારસરણી, ઈચ્છાઓ વગેરે વગેરે રજૂ કરવાનો પ્રયત્ન કરે. આ એક જુદું પાસું છે અને પેલું એક જુદું પાસું છે. એટલે પ્રેક્ષકોને પણ જોવા મળે કે ભાઈ આ માણસ પોતાની બીજી જિંદગીમાં આવા છે અને પાત્ર ભજવે છે ત્યારે આવું આવું પણ કરી શકે છે એક કલાકાર તરીકે. એ આ રીતે તમે રજૂ કરો છો, લોકોને કેટલી વસ્તુ જાણવા મળે છે કે કેટલા કલાકારો પાસે, કારીગરો પાસે વગેરે વગેરે. એટલે આ તમે જે અભિયાન શરૂ કર્યું છે એના માટે ખૂબ ધન્યવાદ. દીપકભાઈ, ખૂબ 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 મજા આવી, ધન્યવાદ. અને તમારા કિંમતી સમયમાંથી 1 કલાક અમને ફાળવવા બદલ હું આ પ્લેટફોર્મ પરથી આપનો આભાર માનું છું, અમારા દર્શકો વતી આપનો આભાર માનું છું. અને ખૂબ બધા નવા પ્રોજેક્ટ હજી ગુજરાતીઓને તમને જોવા છે તમારી સાથે. અનેક નાટકો, અનેક ટેલિવિઝન શો, અનેક ફિલ્મો, કંઈક નવું લઈને દીપકભાઈ આવશે એવી અમારી શુભકામના છે. અને આપણી ઇન્ડસ્ટ્રી ફરી પાછી ધમધમતી થાય અને ફરી પાછા આપણે બધા જ રંગમંચ અને સિનેમાના પડદા ગજવીએ એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. હાલ પૂરતો આપણે આ શોને વિરામ આપીએ છીએ. ફરી વખત આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હું અભિલાષભાઈ એટલું જ કહીશ છેલ્લે કે યથાશક્તિ યથાભક્તિ હું મારા તરફથી પ્રયત્ન કરતો. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ખૂબ ખૂબ. તો દોસ્તો, આ હતા દીપક ઘીવાલા. 1955થી જેમની કલાયાત્રાની શરૂઆત થઈ રંગભૂમિથી, એ પછી અનેક ગુજરાતી ફિલ્મો, ગુજરાતી ટેલિવિઝન, હિન્દી ટેલિવિઝન જેવા અનેક પાસાઓ એક્ટર તરીકે, દિગ્દર્શક તરીકે તેમણે સર કર્યા. તેમના અનુભવો, તેમના ગમા અણગમા, તેમના ગમતા પ્રોજેક્ટ, આ બધી વાત આપે અહીંયા સાંભળી, આપણે એમની પાસે જાણવાનો પ્રયત્ન કર્યો. મને આશા છે કે આજનો શો આપ સૌને પસંદ પડ્યો હશે. આ પ્રકારના શો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ તિહાઈ ટોક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, લાઇક કરવાનું ભૂલશો નહીં, અને બેલ આઇકોન પુશ કરવાનું ભૂલશો નહીં. એ જ રીતે અમારું ફેસબુક પેજ તિહાઈ ટોક ને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં. દોસ્તો, ફરી હાજર થઈશું આવતીકાલે રાત્રે 9:30 વાગે એક નવા જ કલાકાર સાથે. ત્યાં સુધી અભિલાષ ઘોડાને રજા આપશો. નમસ્કાર, શુભ રાત્રિ.